નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એની અંદર બોર્ડમાં પૂછાઈ શકે તેવા વિભાગ સીના કેટલાક મહત્વના પ્રશ્નો છે. એની આ વિડીયોની અંદર હું તમને માહિતી આપવાનો છું કે જેની અંદર વારંવાર પૂછાયેલા પ્રશ્નો તેમજ હવે પછીની વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો એની આપણે અહીંયા સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલાં વાત કરીએ તો તફાવત સમજાવો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો. પ્રાચીન સમયથી ભારત પ્રકૃતિ પ્રેમી રહ્યું છે એવું સાથી કહી શકાય. વારસાના જતન માટે બંધારણમાં દર્શાવેલી મૂળભૂત ફરજો જણાવો. માટીકામ કલા વિશે નોંધ લખો અથવા માનવી અને માટીને પ્રાચીન સમયથી ગાઢ સંબંધ રહેલો છે એવું સાથી કહી શકાય. વણાટકામ કલા વિશે નોંધ લખો. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં પંક્તિ કઈ કલા સાથે સંકળાયેલી છે સમજાવો. ભવાઈ ભાવ પ્રધાન નાટક છે એવું સાથી કહી શકાય અથવા તો ભવાઈ વિશે નોંધ લખો. આદિવાસી નૃત્ય વિશે સમજૂતી આપો. મોહેંજો દડોના નગર આયોજન વિશે સમજાવો, જેમાં તેમની નગર રચના, તેમના રસ્તાઓ, ગટર યોજના, જાહેર મકાનો અને જાહેર સ્નાનાગાર એની તમારે સમજૂતી આપવાની થાય. આ સિવાય વાત કરીએ તો ટૂંક નોંધ લખો. ધોળાવીરા, ગુજરાતના મહત્વના બંદર તરીકે લોથલનો પરિચય આપો. સ્તંભ લેખો પરની કલા વિશે સમજાવો. મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. નાલંદા વિદ્યાપીઠ વિશે સમજૂતી આપો. પ્રાચીન ભારતની વિદ્યાપીઠ તરીકે તક્ષશિલાની સમજૂતી આપો. ગુજરાતની મહત્વની વિદ્યાપીઠ વલભી વિશે સમજાવો. આ સિવાય વાત કરીએ તો એલિફન્ટાની ગુફાઓ વિશે સમજાવો. ખજુરાહોના મંદિર વિશે નોંધ લખો. કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. કુતુબ મિનાર વિશે નોંધ લખો. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે પંક્તિ કયા સ્થાપત્યમાં કંડારાયેલી છે તેના વિશે સમજૂતી આપો. આ સિવાય વાત કરીએ તો 500 રૂપિયાની ચલણી નોટમાં કયા સ્થાપત્યનું ચિત્ર આપવામાં આવ્યું છે તેના વિશે સમજાવો અથવા તો લાલ કિલ્લા વિશે નોંધ લખો. પર્યટન ઉદ્યોગ અને આપણા વારસા વિશે નોંધ લખો અથવા પર્યટન ઉદ્યોગથી આપણા વારસાને કઈ રીતે આર્થિક લાભ થાય છે તે સમજાવો. પ્રશ્ન ફેરવીને એ રીતે પણ એ પૂછાઈ શકે છે. આ સિવાય વાત કરીએ તો વારસાના જતન માટે તમારી ભૂમિકા જણાવો અથવા તો વારસાના જતન માટે તમે શું કરશો એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. વિવિધતામાં એકતા પર ટૂંક નોંધ લખો. સંસાધનના ઉપયોગો જણાવો. ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. વારંવાર પૂછેલો પ્રશ્ન છે. વન સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. લુપ્ત થતા જતા વન્ય જીવન વિશે નોંધ લખો. જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે નોંધ લખો. બહુહેતુક યોજનાના ઉદ્દેશ્ય જણાવો. આજે જળ સંકટ ઘેરું બન્યું છે એવું સાથી કહી શકાય. બીજો પ્રશ્ન, આજે ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે એવું સાથી કહી શકાય. ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અવક્રમણ વિશે નોંધ લખો અથવા તો તેને અટકાવવાના ઉપાયો પણ છે એ પૂછાઈ શકે છે. આ સિવાય વાત કરીએ તો ભારતીય અર્થકરણનું માળખું સમજાવો, જેમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર સમજાવવાનું થાય. ઉત્પાદનના સાધનો, જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન એ આપણે સમજાવવાનું. પર્યાવરણની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાં છે તે જણાવો. 3 માર્ક્સની અંદર એ પ્રશ્ન પણ ઘણી વખત છે બોર્ડની અંદર છે એ પૂછાયેલો છે. આ સિવાય પણ કેટલાક મહત્વના પ્રશ્નોની અંદર વાત કરીએ તો ગ્રામોદયથી ભારત ઉદય વિશે નોંધ લખો, જે ગરીબી બેરોજગારી ના પ્રકરણમાંથી લેવામાં આવ્યો છે. આજે ધનિક ભારતમાં ગરીબો વસવાટ કરે છે એવું સાથી કહી શકાય. એ પ્રશ્ન પણ પૂછાયેલો છે. ગ્રાહક શોષણ માટેના જવાબદાર કારણો જણાવો. આ સિવાય ગ્રાહકે ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી અથવા તો ગ્રાહકોની ફરજો છે એ જણાવો. ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો વિશે નોંધ લખો. આ સિવાય વાત કરીએ તો તોલમાપ અને શુદ્ધતાને પ્રમાણિત કરતા તંત્ર, એમાં ISI, BIS, ટેગમાર્ક, હોલમાર્ક, એમપીઓ, એપીઓ, HACCP, ECOના પૂરા નામ,
અને તેમની ઉપયોગિતા અથવા તેમના ચિત્ર તમને પૂછાઈ શકે છે. અસમાન જાતિ પ્રમાણ અંગેના કારણો જણાવો. મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છે એના વિશે જણાવો. સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ સમજાવો અથવા તો સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો છે તે જણાવો. તફાવત સમજાવો. બળવાખોરી અને આતંકવાદ આ બંને વચ્ચેનો જે તફાવત છે એ પણ તમને 2 અથવા તો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. નક્સલવાદી આંદોલન એના વિશે સમજૂતી આપો. એ પણ 2 માર્ક્સની અંદર ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે. આતંકવાદની આર્થિક અસરો જણાવો. જો સામાજિક અસર પૂછાય તો 2 માર્ક્સની અંદર, આર્થિક અસર 3 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતાઓ છે. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શા માટે અનિવાર્ય છે? બોર્ડની અંદર 3 માર્ક્સની અંદર પૂછેલો પ્રશ્ન છે. બાળ મજૂરી અટકાવવાના ઉપાયો જણાવો. ભ્રષ્ટાચાર અટકાવવાના અથવા તો તેને દૂર કરવાના ઉપાયો એ જણાવો. અને સ્થાનિક અળસિયાની ગતિવિધિ વિશે નોંધ લખો. તેમજ વાત કરીએ તો હેલ્મેટ અને સીટ બેલ્ટ છે આનું મહત્વ છે એ જણાવો. તો આવા કેટલાક મહત્વના વિભાગ સીની અંદર 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોની મેં તમને અહીંયા યાદી આપી છે. આ પ્રશ્નો લગભગ વારંવાર પૂછાયેલા છે અને હવે પછીના જે પેપર છે એની અંદર પણ પૂછાવાની શક્યતાઓ નકારી ન શકાય. તો મારી દ્રષ્ટિએ મહત્વના પ્રશ્નો મેં તમને આપ્યા છે. જો તમે આ પ્રશ્નો પર ફોકસ કરશો તો તમે સારા માર્ક્સ લાવી શકશો. તો બધા વિદ્યાર્થીને સારા માર્ક્સ આવે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છા સાથે સર્વ વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક.